તમે બધા વિચારતા હશો કે ભાઈ આ ડખો હું આ બતાવીશું. સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણા યુટ્યુબ ચેનલના વધુ એક નવા વિડીયોની અંદર. તો નથી મિત્રો આજે વિડીયો કે નથી બ્લોગ, આજે છે એક નવો હોવો વિવાદ, કાં તો પછી આપણી ભાષામાં કહીએ તો ડખો. મિત્રો તમે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, સોશિયલ મીડિયામાં જોતા હશો કે ઘણા મોટા મોટા ક્રિએટરના ડખા થતા હોય, જેમાંના મોટા એક યુટ્યુબર કેશુર કિંગ અને ડોક્ટર ભરત આહિર, એના બેની થોડી ઘણી હમણાં ઘણા દિવસોથી મગજમારી હાલે છે અને હમણાં એના વિડીયો હારે જોવા પણ નથી મળતા. તો આપણે એ શું મગજમારી છે આપણે વિડીયોમાં આગળ ચર્ચા કરવાના છીએ અને આપણી પાસે રેકોર્ડિંગ, સ્ટોરી, વિડીયો બધું આપણે મળી ગયું છે ને એ શું મગજમારી છે આપણે આખા વિડીયોમાં બતાવવાના છીએ. તો તમે આપણા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણી ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આપણે વિડીયોમાં વધી આગળ. તમને થંબનેલના ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે કેશુર કિંગ અને ડોક્ટર ભરત આહિર વચ્ચેની થોડીક વાતો. હવે વાત કરીએ તો એના બેના છેલ્લા વિડીયો વચ્ચેની. જો કે ગુજરાતી ભડાકામાં 2 મહિના પહેલા છેલ્લો વિડીયો અપલોડ થયો હતો અને જેમાં બરફ ઉપર રહેવાનો ચેલેન્જિંગ વિડીયો બનાવ્યો હતો અને એની બ્લોગની ચેનલમાં પણ સેમ જ છે. ડોક્ટર ભરત આહિરને 200 કે પૂરા થયા ત્યાં કેશુર કિંગ તેની હારે હતા, પછી કઈ જોવા મળતા નથી. અને એક રીતે વાત કરીએ તો એની બેની વચ્ચે કોન્ટ્રોવર્સી થાય એવું લાગે છે. હવે એવું કઈ રીતે? કારણ કે એને બે એક્સપેરિમેન્ટની અલગ અલગ ચેનલ બનાવી લીધી અને એમાં વિડીયો પણ ઘણા બધા અપલોડ કરી નાખ્યા. અને વાત કરીએ તો હમણાંની ઘણી બધી નવી વાતો કે ભરતભાઈએ નવું બુલેટ લીધું, તેમાં કેશુર કિંગ એના વિડીયોની વચ્ચે નતા, અને કેશુર કિંગે નવી ગાડી લીધી સ્વિફ્ટ, તો તેમાં ડોક્ટર ભરત આહિર નતા. તેની બેની વચ્ચે કોન્ટ્રોવર્સી ચાલુ જ છે. હવે વાત કરીએ તો ભરતભાઈ હમણાં ઘણા બધી જગ્યાએ ફરવા ગયા હતા, મનાલી છે ભાઈ, ઘણી બધી જગ્યાએ ગયા હતા. કેશુર કિંગ પણ ગયા હતા, પણ બે અલગ અલગ ભેગા નતા ગયા. હવે તમે બધા કહેતા હશો કે એ તો ભાઈ એનું મન થાય કરે, એ તો એવું થોડું હોય, એવું થોડું વિચારવાનું હોય. પણ તમે જે એના છેલ્લા લાસ્ટ ઘણા મહિનાથી જોતા હશે અને ખબર જ છે કે ભાઈ ઘણો નાનો મોટો પ્રોગ્રામ હોય તેમાં કેશુર કિંગ અને ડોક્ટર ભરત આહિર ન હોય ભેગા, એવું બનતું જ નથી. પણ તમે બધા કહેતા હશો કે ભાઈ તું તારું કામ કરે, તારે શું લેવા દેવા આ બે ને ડખા વચ્ચેની વાતોમાં. તો ભાઈ મારે આ વિડીયો બનાવવાનો હતો, પણ મારા વિડીયો આ બનાવવો પડ્યો કારણ કે તેની બેની સ્ટોરી જોઈને મારે વિડીયોનું મેં કીધું આપણે થોડાક વ્યૂ છાપી લઈએ. તો એમાં વિડીયોમાં એવું હતું કે ભાઈ ડોક્ટર ભરત આહિર કેશુર કિંગ બી જતા હતા જામનગર, પણ જતા હતા પણ બે અલગ અલગ જતા હતા. એને બે કેશુર કિંગે સામેથી સ્ટોરી મૂકી કે ભાઈ કેવા હાટી કે સૂત્રોથી ખબર પડી છે કે કોઈ જામનગર આવતા હોય તો જરાક ધ્યાન રાખજો અને હગાવાલાને લેતા આવજો. તો ભરતભાઈ વિડીયો બનાવવાના છે, તો એને સામે રિપ્લે વિડીયો બનાવ્યો. એ રિપ્લે પર તમને હું છેલ્લે એન્ડમાં બતાવી દઈ અને તમે બધા કહેજો કે આમાં કોનો વાંક છે અને હું ડખો છે તો આપણને ખબર નથી, પણ આપણે વિડીયો બનાવી તો એને બેને વિડીયો પહોંચાડી દો. તમને જેમ બને એમ શેર કરજો વિડીયોને, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે બધા વિચારતા હશો કે ભાઈ આ ડખો હું આ બતાવીશું, તો એ ડખો શું થયું આપણે નથી ખબર. આપણે તો સ્ટોરીઓ આવી એટલે આપણે વિડીયો બનાવી નાખ્યો. અને આ બેને ડખા વચ્ચે જગદીશ દેરે પણ એક સ્ટોરી મૂકી હતી, પણ આપણે એનું સ્ક્રીન રેકોર્ડિંગ ન કર્યું. અને સ્ટોરી ઓછામાં ઓછી 2 મૂકી હતી, ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સ્ટોરી હતી, એટલે આપણે ડાયરેક્ટ સ્ક્રીન રેકોર્ડિંગ ઉતારી લીધો અને તમને આલો બતાવી. ઘણા લોકોએ નહીં જોયું સ્ટોરી, પણ જગદીશ દેરે પણ સ્ટોરી મૂકી હતી કે ભાઈ હું જાઉં છું જામનગરમાં, હું તાવું દી કાંઈ ડખો નહીં થવા દો. तो चलिए गाइस अभी वीडियो करते हैं शुरू। સૂત્રોથી ખબર પડી કે ઘણા લોકો હમણાં જામનગર આવે છે, તો ધ્યાન રાખજો, એકલા ના આવજો, હગાવાલાને લેતા આવજો, એકલાથી ફૂગ નહીં થાય. દેખાય પાછળ હું 11 કેવિન ટ્રાન્સફોર્મર. तो अब हम देखने जा रहे हैं भरत भाई लगाड़िया की स्टोरी। ભાઈ હમણાં કોઈ કે સ્ટોરી રાખી હતી કે જામનગર આવો ને તો એકલા ના આવજો અને હગાવાલાને લઈને આવજો અને થોડુંક ધ્યાન રાખજો. આવું છું આગળ કલાકમાં જાઉં છું અને તું કે ને ત્યાં આવું અને એકલો જ આવું, બરાબર? એટલે બીજા કોઈને બાપથી નથી, બી થાય કરી લેવાનું. વિડીયો જોયો છે તો તમે કહી દેજો કે આમાં કોનો વાક છે. અને હું તમને કહું તો પહેલા સ્ટોરી મેં કેશુર કિંગની જોઈ હતી અને પછી ડોક્ટર ભરત આહિરે રિપ્લે વિડીયો બનાવ્યો હતો. પણ જે હોય એ આપણે બધા એ વિચારશું કે ભાઈ એનું બધું જલ્દી સમાધાન થઈ જાય અને ગુજરાતી ભડાકામાં જલ્દી એક નવો વિડીયો આવી જાય. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હાલો એક નવો વિડીયો લઈને આપણે પાછા જલ્દી આવી જાય. તો તમે બધા આપણા વેતીનો તાર ન્યૂઝ રિપોર્ટરમાં બન્યા રહેજો કેમેરામેન ગટીકલા સાથે.